જય માતાજી મિત્રો, હું છું પ્રકાશ સોલંકી અને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આપણી મનપસંદ ચેનલ સ્ટાર મ્યુઝિક ગુજરાતી. હેલો ભાઈ, ક્યારનો આવીને બેઠો છું પણ કોઈ હજુ આવી જ નથી ને. અરે ભાઈ, ફોન તમે મૂકો, બસ એક છોકરી આવે છે, એની જોડે એક થેલો છે અને હું તરત પડાવીને આવતો રહું છું. ઓકે. આવી રીતે છોકરીઓના થેલા અને પાકીટો મારે છે, શરમ નથી આવતી? ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે પછી આવું ક્યારે નહીં કરું. બસ મને જવા દો. ભાઈ, આપણા ગોપીને બહુ સમય થઈ ગયો, હજુ સુધી કેમ ના આવ્યો? આ આવ્યો ભાઈ. અરે, કેમ તું ખાલી હાથે અને છીલવેલું પરસ ક્યાં છે? ભાઈ, પાકીટ તો માર્યું હતું પણ હરામખોર એક છોકરો આડો આવ્યો અને આખી બાજી બગાડ નાખી આપણી. શું, કોણ છે અને ક્યાંનો છે? એ તો કંઈ ખબર નથી, પણ એની તપાસ કરવી પડશે અને એની તપાસ અમે કરીશું. પછી એની વાત કરો તપાસ, બીજા કામ પડતા મૂકો. ભલે રહે ધંધો અધૂરો, પણ એને કરો પૂરો. જાઓ. ભલે વેરાય અદુસિંહની દોલત, પણ જો હવે છોકરા, શું થાય તારી હાલત? થેન્ક યુ મારો ઠેલો પાછો લાવવા બદલ. અરે કાંઈ વાંધો નહીં, પણ તમને આ ગામમાં મેં પહેલી વાર જોયા. શું મને કહેશો તમે ક્યાંથી આવો છો? હું આ ગામની છું, પણ હાલ બહાર રહું છું. પણ મારું ભણવાનું પૂરું થયું એટલે હું પાછી આવી છું. અને આવતા જ આ ગામડિયાઓ એમની શરારતો કરવા લાગ્યા. અરે તમે ચિંતા ના કરો, હું રોજ સવારે આ બાપાના મંદિરે આવું છું અને મારું કોઈ પણ કામ પડે તો મને કહેજો. સારું, ચાલો ફરી મળીશું. ભાઈ, આ જગ્યાએ જ છોકરીનું પાકીટ માર્યું હતું પણ એ દેખાતો જ નથી. એક કામ કર, આપણે આવતા જતા રહીશું, એ મળશે તો આ જગ્યાએ જ.
સારું ચાલો જઈએ. ભાઈ કેમ છો, મજામાં ને? અરે પ્રિયા, તું આમ અચાનક કેમ? કોલ કે મેસેજ કંઈ જ નહીં. મેં વિચાર્યું લાવ ભાઈને સરપ્રાઈઝ આપી દઉં. ઓ એવું છે એમ? કંઈ વાંધો નહીં. ભાઈને કાંઈ જ નથી કહેવું, જવા દે. આજે આવી અને આજે ને આજે કંઈ ઝઘડા નથી કરાવવા, એના કરતે રહેવા દે. અરે પ્રિયા, શું વિચારે છે? કંઈ પ્રોબ્લેમ છે? અરે ના ભાઈ, મને ખુશી થાય છે કે આજે હું મારા ભાઈના ઘરે આવી છું. સારું, જા ઘરમાં આરામ કર, અને મારે થોડું કામ છે, હું આવું છું. ઓકે? ભલે ભાઈ, જાઓ તમે, તમારું કામ કરી લો. ઓકે? શું કર્યું? એનું નામ, ગામ અને કોણ છે તેની જાણ થઈ? ના ભાઈ, હજુ સુધી કોઈ નથી મળ્યું. એ મંદિરે કોઈ જ ના આવ્યું. પણ તમે ચિંતા ના કરો, અમે ગમે તેથી શોધી કાઢીશું. નહીં, હવે મારે જ કંઈક કરવું પડશે. ખાલી પડવા દો સવાર, પછી જુઓ મારો પહાડ. અરે તમે ચિંતા ના કરો, હું રોજ સવારે આ બાપાના મંદિરે આવું છું અને મારું કોઈ પણ કામ પડે તો મને કહેજો. હા, પેલો છોકરો કહેતો હતો કે મને મળવું હોય તો હું આ મંદિરે જ મળીશ. લાવ, મને ત્યાં જવા દે અને મારા દિલની વાત કરવા દે. અરે પ્રિયા, ક્યાં ચાલી આમ સવાર સવારમાં? ભાઈ, બાપાના મંદિરે જાઉં છું, દર્શન કરતા આવું અને થોડું ફરતા આવું. 1 મિનિટ, શૈલેષ. હા બોલો ભાઈ. ગોપી ક્યાં ગયો? બોલાવે ને. ભાઈ, તે કાલનું કામ અધૂરું હતું, તે પૂરું કરવા ગયો છે. જુઓ ભાઈ, કોઈ માણસ મારી સાથે મોકલતા હોય તો રહેવા દો, મારે કોઈની જરૂર નથી, કેમ કે હું તમારી બેન છું. સારું, જા, અને કંઈ જ કામ પડે તો મને ખાલી ફોન કરજે. ઓકે? પેલાને ફોન કર, મારી બેન પ્રિયા આવે છે, અને પેલાની તપાસ થઈ કે નહીં પૂછી લે. શું કર્યું? કોઈ ભાળ મળી કે નહીં? હા, ભાળ મળી. તે છોકરો હાલ આવ્યો અને તેનો વિડીયો ઉતારી તરત તમને વોટ્સઅપ કરું. વિડીયો જોઈ તરત જ બાપાના મંદિરે આવો. શું કીધું એને? હા, હવે એનું કામ પૂરું, પછી આપણો ધંધો શરૂ. હે બાપા, કાલે જે છોકરી મળી એની સાથે આજે ભેટો થઈ જાય તો સારું, કારણ કે એને મારા દિલની વાત કરવી છે. દિલની વાત તો મારે પણ કહેવી છે. હે શું? ખરેખર? 1 મિનિટ હો, હું દર્શન કરી લઉં. સારું, હું બહાર બાંકડે બેસું, તમે આવો. ખરેખર તમારી સાથે પ્રેમ ત્યારે જ થઈ ગયો હતો જ્યારે તમે મારી બેગ પાછી લઈને આવ્યા. એવું છે એમ? જોવો, ભાઈના ફોનમાં વિડીયો મોકલ્યો અને તે છોકરી એની સાથે જ છે.
ભાઈ તમારા ફોનમાં વિડીયો આવી ગયો છે અને તે છોકરો અને છોકરી બંને સાથે છે. બરાબર, તો હવે આ બંને ગયા. અરે આ તો મારી બેન પ્રિયા છે. અરે સાલો હરામખોર આપણા ગામનો વિજય છે. તો મારે જવું પડશે. ચાલે. વિજય, તું મને ભૂલી ના જતો. હું તારા વગર નહીં રહી શકું. પ્રિયા, મારા ખોડિયામાં જ્યાં સુધી આ શ્વાસ ચાલે ત્યાં સુધી નહીં તને ભૂલું કે નહીં મારા પ્રેમને ભૂલું. પ્રિયા, પ્રિયા, પ્રિયા. ભાઈ તમે અને હરામખોર તું કાલે મારો ઠેલો લઈને ભાગ્યો હતો એ જ ને? સોરી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. મને ખબર નથી અજુ સિંહ તમારા ભાઈ છે. ચાલ, આને એની ભૂલ કબૂલી લીધી. પણ હવે તું બોલ, આ હરામખોર સાથે તું શું કરે છે? ભાઈ, મેં વિજયને પ્રેમ કર્યો છે અને મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મને ગમતા છોકરા સાથે લગ્ન કરાવવાનું. યાદ ના હોય તો યાદ કરો. યાદ છે, મને બરાબર યાદ છે. આમ તો છોકરો પ્રિયા માટે બરાબર છે. અરે મારો માણસ બેગ લઈને ભાગ્યો, એને આટલો માર્યો, તો પછી પ્રિયાને કોઈ છંછેડ છે તો આ છોકરો શું કરશે? અને અમારા ધંધામાં વચ્ચે પણ નહીં આવે. ભાઈ, જાજો ના વિચારશો. અને હા, અમે પ્રેમથી એકબીજાના થવા માંગીએ છીએ. ખોટા ઝઘડા કે ખોટી ધમાલ નથી કરવી અમારે. જો તમે બંને રાજી છો તો હું એ પણ રાજી છું. મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, ઓ ગોરી મોરી, એક વાર પિયુને મળવા